નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈવ વિથ નોલેજમાં. આજે આપણે બાળકો ઘરે બેઠા સારી રીતે ભણી શકે એના માટે આ વિડીયો મૂકવામાં આવે છે. ગ્રામરનો રોજ એક નવા ટોપિક સાથે આપણે દરેક નવા વિડીયોમાં મળીશું. આજે આપણે લાવ્યા છીએ ધીસ, ધેટ, ધોઝ અને તેનો ઉપયોગ. તો ધીસનો ઉપયોગ કેવી રીતે કરવો, ધીજનો ઉપયોગ કેવી રીતે કરવો, ધેટનો ઉપયોગ કેવી રીતે કરવો અને ધોજનો ઉપયોગ કેવી રીતે કરવો, એ બહુ સાદી રીતે આપણે સમજવાનું છે. તો મિત્રો, સામાન્ય રીતે ધીસ, ધેટ, ધોઝ અને ધીસ આ જે છે તે કોઈ પણ વસ્તુનો નિર્દેશ કરવા માટે વપરાય છે. ધીસનું ગુજરાતી થાય આ, ધેટનું ગુજરાતી થાય પેલું. પણ ધીસ છે એનું બહુવચન થાય ધીસ અને ધેટ છે એનું બહુવચન થાય ધોઝ. તો આપણે બહુ સરસ રીતે સાદી રીતે સમજવાનું છે કે ધીસ એટલે એક જ વાક્ય આપણે લઈએ, ધીસ ઇઝ અ ડોગ. એટલે આપણે સમજવાનું કે ધીસ ઇઝ અ ડોગ એટલે આ કૂતરો છે. નજીકની વસ્તુ દર્શાવવા માટે આ કૂતરો છે. બહુ સાદી ભાષામાં સમજાવું છું કે ધીસ ઇઝ અ ડોગ, આ એક કૂતરો છે. ધીસ એટલે આ. નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે અને ધેટનો ઉપયોગ એ દૂરની વસ્તુ દર્શાવવા માટે થાય છે. બરાબર. તો સાદી રીતે સમજવાનું કે ધીસ ઇઝ અ ડોગ. હવે ઘણી વખત કેવું થાય કે ધોરણ 6 માં કે ધોરણ 5 માં ભણતા બાળકને ધીસનું બહુવચનનું વાક્ય બનાવવાનું આવે કે ધીસ ઇઝ અ ડોગ, તો એનું બહુવચન બનાવો. તો કેવી રીતે બનાવવું? તો ધીસનું બહુવચન થાય મિત્રો ધીજ. તો આપણે ધીસની જગ્યાએ આપણે ધીજ પહેલા મૂકી દઈશું. તો ફક્ત ધીજ એ ધીસની જગ્યાએ જ મૂકવાનું છે. આ મૂક્યા બાદ શું કરવાનું? તો અહીંયા ક્રિયાપદ આપેલું છે ઈજ. તો હંમેશા ધીજ એ બહુવચન છે એટલે આપણે આ ઈજ એકવચન કહેવાય. તો આપણે સર્વપ્રથમ બહુવચન મૂકવાનું છે. તો આપણે ધીજના પછી મૂકીશું આર. ધીઝ આર. અને આ જે એક જ કૂતરો બતાવવામાં આવે છે, અ ડોગ. અ આર્ટિકલ એ માત્ર એક જ વચન માટે વપરાય. તો આપણે અહીંયા બહુવચન હોય તો ડોગનું ડોગ્સ કરી દઈશું. તો વચ્ચેથી આર્ટિકલ એ જતો રહેશે. તો ખાસ ફરીથી સમજી લો કે ધીસ ઇઝ અ ડોગ એવું લખેલું છે ને આપણે તેનું બહુવચન બનાવવાનું છે. તો ધીસનું બહુવચન થાય ધીઝ. ઈ જ એકવચન આપ્યું છે ત્યાં બહુવચન થશે આર. અને આ કૂતરો એક જ ડોગ, અ ડોગ છે તો એની જગ્યાએ થશે બહુવચન ડોગ્સ. અને હંમેશા બહુવચન થાય એટલે આર્ટિકલ એ એકવચન માટે વપરાય છે તે નીકળી જાય. તો આ આર્ટિકલ અહીંયાથી નીકળી જશે અને વાક્ય થશે ધીઝ આર ડોગ્સ. આ કૂતરાઓ છે. એનું બહુવચન થશે આ કૂતરાઓ છે. તો તમે સારી રીતે સમજી શકો છો કે ધીસનું બહુવચન ધીજ થાય. આ પ્રમાણે આપણે ફેરફાર કરવાનો છે. ધીસ આપ્યું હોય એનું ધીજ કરવાનું છે, ઈજ આપ્યું હોય એનું આર કરવાનું છે. અને ડોગ એકલું છે તો અ ડોગ, તો આર્ટિકલ પહેલા એમાંથી દૂર કરવાનો છે અને પછી આપણે બહુવચન ડોગ્સ લગાવવાનું છે. તો આ રીતે ધીસમાંથી ધીજમાં બહુવચન આપણે કરી શકીએ. બંનેનું ગુજરાતી એક જ થાય આ. આપણે નજીકની વસ્તુ દર્શાવવી હોય તો આપણે ધીસ અથવા ધીજનો ઉપયોગ કરીએ છીએ. પણ ધીસનો ઉપયોગ માત્ર એક વચન માટે અને ધીજનો ઉપયોગ બહુવચન માટે થાય છે. તો આપણે સીધી રીતે લખી શકીએ કે ધીસ એટલે નજીકની વસ્તુ દર્શાવવા માટે નજીકની વસ્તુ દર્શાવવા માટે. ધીજ પણ નજીકની વસ્તુ દર્શાવવા માટે. નજીકની વસ્તુ દર્શાવવા માટે. આ બંનેનો સેમ ઉપયોગ છે. પરંતુ ધીસ એકવચન છે, ધી બહુવચન છે. એટલે ધીસ હોય તો એકવચન આવે, ધીજ હોય તો બહુવચન આવે. તો એ જ વસ્તુ કે ધીસ હોય ને એનું બહુવચન કરવાનું હોય તો આપણે ધીસ કરવું પડે અને ધેટ હોય એનું આપણે ધોજ કરવું પડશે. તો ચાલો મિત્રો,
હવે આપણે ધીસ વિશેની તમે આ બાબત સમજ્યા કે ધીસ હોય એનું બહુવચન ધીસથી થાય. તો હવે આપણે એ જ પ્રમાણે ધેટ થી શરૂઆત થતું વાક્ય એનું બહુવચન કેવી રીતે બને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હવે મિત્રો આપણે ધીસથી વાક્ય બનતું સમજી ગયા. હવે ધેટ થી કેવી રીતે બનશે તે સમજીએ. તો ચાલો મિત્રો આપણે ધીસનો ઉપયોગ શીખી ગયા. હવે ધેટ અને ધોધનો ઉપયોગ શીખીશું. અહીંયા ધેટ ધોધનો ઉપયોગ. તો ધીસ એટલે આ થાય. હવે ધેટ તો ધેટ એટલે પેલું થાય. ધેટ નો ગુજરાતી શું થાય? ધેટ એટલે પેલું. બંનેનું સેમ ગુજરાતી થાય. ધોજ એટલે પણ પેલું. ધોજ એટલે પણ પેલું. તો ચાલો આપણે બંનેનો ઉપયોગ જાણીએ. તો ધેટનું જે વાક્ય હોય એ પેલું એટલે દૂરની વસ્તુ દર્શાવે છે. ધોજ એ પણ દૂરની વસ્તુ દર્શાવે છે. પણ ધેટ એક વચન છે, ધોજ એ બહુવચન છે. તો પહેલા આપણે ધેટનું વાક્ય લખીશું અને પછી એનું આપણે બહુવચન કેવી રીતે બને તે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા એક જ વાક્ય આપણે લઈએ. That is a dog. પેલો કૂતરો છે. સીધું જ વાક્ય છે કે that is a dog. પેલો કૂતરો છે. હવે મિત્રો જેમ આપણે ધીસમાં ધીજ બનાવ્યું અને ઈજનું આર બન્યું એ જ રીતે ધેટમાં પણ થશે. ધેટની જગ્યાએ ધેટનું બહુવચન થાય ધોઝ. આ ધેટની જગ્યાએ આપણને મૂકવાનું ધોઝ. પછી જે ઈજ એક વચનનું ક્રિયાપદ છે ત્યાં આપણે મૂકીશું આર. ધીઝ આર. પછી આ જે એક વચન અ ડોગ છે તેનું થઈ જશે બહુવચન. અને મિત્રો બહુવચન થાય તો આગળનો આર્ટિકલ એ કે એન હંમેશા દૂર થાય છે. તો તમે જુઓ ધોઝ આર ડોગ્સ. પેલા કૂતરાઓ છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે આર્ટિકલ એ નીકળી ગયો અને ડોગ એક વચન હતું એનું બહુવચન થઈ ગયું ડોગ્સ. તો અહીંયા ગુજરાતી થશે પેલા કૂતરાઓ છે. તો મિત્રો આ રીતે આપણે ધેટમાંથી ધોજનું વાક્ય બહુવચન કેવી રીતે બની શકે એ આપણે સમજ્યા. તો જે રીતે ધીસનું ધીજ બનાવ્યું એ જ રીતે ધેટનું ધોજ બનાવી શકાય. આવા મિત્રો તમે પણ ઘરે નાના નાના વાક્યો એક વચનના બનાવી અને પછી તેનું બહુવચન બનાવી શકો છો. દાખલા તરીકે ધીસ ઇઝ અ કેટ. તો એનું બહુવચન થાય ધીસ આર કેટ્સ. ફરીથી એના વાક્ય લઈએ તો that is a cat. એનું બહુવચન થાય those are cats. તો આ રીતે આપણે નાના નાના વાક્યો લઈ અને નાના બાળકો જે ધોરણ 5, 6 એમાં ભણતા હોય એ બાળકો ધીસ અને ધોજનો કેવી રીતે ઉપયોગ થાય એ આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે ઘરે ધીસના વાક્યો બનાવવાના. એનું બહુવચન ધીસથી વાક્યો બનાવવાના. ત્યારબાદ ધેટથી વાક્ય બનાવવાના અને તેના ધોજથી વાક્ય બનાવવાના. પણ ગુજરાતી સાથે બનાવવાના જેથી તમારા મગજમાં તેનો કમ્પ્લીટ ખબર પડી જાય કે આ વાક્યનું આ રીતે જ બને. તો ચાલો મિત્રો આટલું જ. આવતી વખતે આપણે એક સરસ મજાના બીજા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી ઘરે મહેનત કરશો ને? ચોક્કસ આવજો.